नर्मदा जिला कलेक्टर एस.के. मोदी की अगुवाई में उत्तरवाहिनी नर्मदा मैया की परिक्रमा को लेकर समीक्षा बैठक का आयोजन हुआ। नर्मदा जिला में हर साल चैत्र माह के दौरान लगातार 1 माह तक नर्मदा मैया की उत्तरवाहिनी परिक्रमा का आयोजन होता है, जहां पर लाखों की तादाद में भाविक भक्त सहभागी होने के लिए पहुंचते हैं। श्रद्धालुओं की तादाद हर साल बढ़ती ही जाती है, इसीलिए यात्रालुओं को कोई भी दिक्कतें न हो, इसीलिए नर्मदा प्रशासन की ओर से हर एहतियातन कदम उठाए जाते हैं। तब उत्तरवाहिनी नर्मदा मैया की परिक्रमा को लेकर विभिन्न समितियों की ओर से की जा रही कामगिरी की समीक्षा बैठक जिला कलेक्टर एस.के. मोदी की अगुवाई में आयोजित हुई थी। इस दौरान जरूरी हर मुद्दों पर चर्चाएं की गई थी। नर्मदा परिक्रमा 29 તારીખથી શરૂ થાય છે અને 27મી એપ્રિલે પૂરી થાય છે। આ 30 દિવસ માટે વહીવટી તંત્રએ તમામ પ્રકારનું આયોજન પૂર્ણ કર્યું છે। જે નાનું મોટી બાબતો હજુ કરવાની બાકી છે એ પણ પૂર્ણતાને આરે છે અને 27મી તારીખે આ બધું જ આયોજન પૂર્ણ થશે અને અમે તમામ અધિકારી કર્મચારીઓ 27મી તારીખે આ પરિક્રમાનો એક ટ્રાયલ રન લેવાના છે। અને જે કામગીરીમાં જણાવીએ તો કામગીરીની અંદર નાના મોટા રસ્તા રિપેરિંગનું કામ છે એ પૂર્ણ થઈ ગયેલ છે। સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા જે ત્યાં સ્ટોલ લગાવવાના છે એ સ્ટોલ લગાવવાની કામગીરી ચાલુ છે। આ વખતે આપણે એક ઘાટથી બીજા ઘાટ પર એક જગ્યાએ બ્રિજ બનાવવા જઈ રહ્યા છે। એ બ્રિજની કામગીરી પણ લગભગ 27મી તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે અને આ વખતે ખૂબ મજબૂત આપણે બ્રિજ બનાવવા જઈ રહ્યા છે કે જેના કારણે ટેકનિકલી સાઉન્ડ આપણે બ્રિજ બનાવવા જઈ રહ્યા છે, જેના કારણે જો પાણીની થોડી પણ વધઘટ થાય તો એને એ બ્રિજને આપણે સાચવી શકીએ। બીજું, લાઇટિંગની આ વખતે ખૂબ સારી સગવડ છે અને 24/7 લોકો પરિક્રમા કરે તો પણ આપણને કોઈ વાંધો આવે એવો નથી। આરોગ્ય ખાતા તરફથી પણ થોડા અંતરે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, મેડિકલ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ નાના મોટા આકસ્મિક કંઈક થાય, ઉલટી ઝાડા આ તે સાફ કરવું કે આ તે, તો એનાથી પણ આપણે એમ લોકોને આપણે એ કરી શકીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।